તો ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર। પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। હજારો ભક્તોએ મહાકાળી માતાજીના કર્યા દર્શન। દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો। દૂર દૂરથી આવેલી ભક્તોએ રાત્રિથી મંદિર પરિસરમાં પહોંચી ગયા હતા અને વહેલી સવારે જય મહાકાળીને ઘોષ સાથે દર્શન કર્યા હતા। તો પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું છે। ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે। હજારો ભક્તો માતાજીના દર્શને પહોંચ્યા છે અને આશીર્વાદ લઈ રહ્યા છે। અમે અમદાવાદથી આવેલા છીએ, મારા ફેમિલી સાથે આવેલા છીએ અને બહુ આનંદ થયો દર્શન કરીને અને પૂજા કરીને। પૂજાનો જે લાભ મળ્યો એનાથી બધા ખુશ થયા છીએ અને પરિવાર સાથે બધા અમે લોકો ચડીને આવ્યા છીએ અને માતાજીના દર્શન કરી અને આનંદ ખૂબ વ્યક્ત કર્યો છે। મંગળા આરતીના દર્શન કર્યા અમે લોકો અને ચડીને पहुंचा અને માતાજીની पूजा करी। काफी अच्छा लगा, माताजी के मंदिर में आए दर्शन के लिए। तो हमारी शादी है तो माताजी को पत्रिका रखने के लिए आए। कब पहला हमारा फर्स्ट दिन था जो माताजी का यहाँ पत्रिका रख के हमें शादी का आमंत्रित किया माताजी को कि पधारे हमारे यहाँ। और यहाँ आने में काफी सफर भी अच्छा रहा और माताजी के दर्शनों के भी काफी अच्छा अनुभव हुआ हमें और काफी संतुष्टि मिली है। जय माताजी। અમે નડિયાદથી અમારું ગ્રુપ આખું બધી લેડીઝનું ગ્રુપ લઈને આવ્યા છીએ અને અમે ચૈત્રી નવરાત્રીમાં છેલ્લા 3 વર્ષથી આવી રીતે મંગળા આરતીના દર્શન કરવાનો લાભ લઈએ છીએ। અમને ખૂબ જ આનંદ મળે છે નવરાત્રીના મંગળા આરતીનો દર્શનનો લાભ લેવાનો અને ઘણા ભાવિક ભક્તો આ દર્શનનો લાભ લઈને આનંદ લે છે અને માના આશીર્વાદ લે છે। અમને ખૂબ આનંદ મળે છે અને માના આશીર્વાદ મળે છે। અમે નડિયાદથી આવ્યા છીએ અને અમે દર વર્ષે છેલ્લા 3 વર્ષથી અમે ચૈત્રી નોરતામાં દર્શન કરવા આવીએ છીએ એટલે અમને બહુ મજા આવે છે। અમે સવારની મંગળા આરતી કરીએ છીએ 4 વાગે અને અમે રાત્રે 9 વાગે નડિયાદથી નીકળીએ છીએ દર વખતે। મંગળા આરતી કરીને બહુ આનંદ લાગે છે। હું અમદાવાદથી આવી છું અને આજે નવરાત્રિનું ચૈત્ર નવરાત્રિનું પ્રથમ નોરતું છે માં મહાકાળીના દર્શન ખાતે અને મહાકાળીમાંનું આ નવરાત્રિ બહુ મોટી નવરાત્રિ હોય છે આપણા ગુજરાતીઓ માટે ને હિન્દુઓ માટે। તો માતાજીનો દર્શન કરવાનો અનેરો લાભ મળ્યો। શક્તિ ઉપાસના પર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે હું આપને ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી શક્તિપીઠ પાવાગઢ ખાતેના મહાકાળી માતાજીના પ્રથમ નોરતાના દર્શન કરાવી સાથે ઘરે બેઠા આપ ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી કરી શકો છો। મહાકાળી માતાજીના દર્શન કરી આજે હજારો ભક્તોએ ધન્યતા અનુભવી છે। હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ। વહેલી સવારે પ્રથમ નોરતે 4 વાગે મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા અને મંગળા આરતી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ ભક્તોનું અહીંયા ઘોડાપુર જોવા મળેલું છે। રાત્રિ દરમિયાન ભક્તો અહીંયા આવી ગયા હતા અને રાતવાસો કરી માતાજીના દર્શન માટે કતારોમાં ખડકાઈ ગયા હતા। મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પણ ભક્તોની અવર જવરને ધ્યાનમાં લઈ સુચારું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારે ભક્તો અહીંયા આવી પહોંચ્યા હતા અને માતાજીના જયઘોષથી સમગ્ર મંદિર પરિસરને ગુંજવી દીધું હતું। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને પ્રસાદ મળી રહે માટે પણ સુચારું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે રોપવે સેવા પણ આજે વહેલી સવારે 4 વાગે શરૂ કરી દેવામાં આવી હતી, જેને લઈને ભક્તોને માતાજીના દર્શન કરવામાં કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે એ પ્રકારની તમામ તૈયારીઓ અને બાબતોનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ। તો યાત્રાધામ ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર। ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તો ઉમટ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી જ ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી। ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના દર્શનનું ચૈત્રી નવરાત્રીમાં વર્ષોથી મહત્વ ચાલ્યું આવે છે। સવારની આરતીમાં પણ ભક્તોની ભારે ભીડ જામી। ચૈત્રી નવરાત્રી દરમિયાન આરતી, પ્રસાદ, યજ્ઞ સહિતના કાર્યક્રમો પણ યોજાય છે। તો ચૈત્રી નવરાત્રીને લઈને ચોટીલામાં ભક્તિમય માહોલ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયા। ચોટીલા ડુંગર ફરતા અંદાજે 6 કિલોમીટરનો પરિક્રમા રૂટ આવેલો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં માં ચામુંડાના જે બેસણા છે એવા ચોટીલા ડુંગરની પરિક્રમાનું આયોજન છે એ છેલ્લા 4 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। આજે પણ વહેલી સવારથી આ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે ઉમટી પડ્યા છે। સવારે 8 વાગ્યાથી મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે ચોટીલા ડુંગરની પરિક્રમા માટે ઉમટી પડ્યા છે। ક્યાંક ને ક્યાંક જે જૂનાગઢની જે પરિક્રમા છે પરિક્રમાથી પ્રેરણા લઈ અને ચોટીલામાં આવેલ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ જે ડુંગર છે ડુંગરની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે। સવારના
8 વાગ્યાથી આ પરિક્રમા શરૂ થઈને આજે સાંજ સુધીમાં અંદાજે 60,000 થી વધુ લોકો છે આ પરિક્રમામાં જોડાય તેવી શક્યતાઓ છે। આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી મોટી સંખ્યામાં માય ભક્તો છે એ માં ચામુંડાના ચરણે શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ચોટીલા। તો કચ્છમાં માતાના મઢ ખાતે ઘટ સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ કરાયો। માં આશાપુરા મંદિરે ઘટ સ્થાપન બાદ નવરાત્રીનો થયો આરંભ કરવામાં આવ્યો। ચૈત્રી નવરાત્રીને લઈને હજારો ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા પહોંચ્યા। આ તરફ બહુચરાજી મંદિરે પણ ભક્તો ઉમટી પડ્યા। આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા બહુચરાજી મંદિરે સવારથી જ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો। યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન યોજાયું। શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ યોજાઈ। રાજ્યભરમાંથી માં બહુચરના ચરણે શીશ ઝુકાવવા ભક્તો પહોંચ્યા હતા। માં બહુચરના દર્શન કરીને માઈ ભક્તો ધન્ય બન્યા। તો ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના યાત્રાધામ ભાવિક ભક્તોથી ઉભરાયા। અંબાજી સહિત મોટાભાગના મંદિરોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। અંબાજીમાં નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ઉમટ્યા ભક્તોએ મંગળા આરતીના દર્શન કરીને નવરાત્રીનો પ્રારંભ કર્યો। આ તરફ ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। હજારો ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા। દર્શન માટે વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી। દૂર દૂરથી આવેલ ભક્તોએ રાત્રિથી મંદિર પરિસરમાં પહોંચી અને વહેલી સવારે જય મહાકાળીને ઘોષ સાથે દર્શન કર્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી જ ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી। अन्य समाचार भावनगर थी पालीताणाना डूंगर पर आग लागवानी घटना। हस्तगिरी डूंगर पर आग लागी। मोडी सांजे फॉरेस्टना रेवन्यू विस्ताરના જંગલમાં આગ લાગી। પાલીતાણા હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1 શેડ્યુલ 2 સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે। આગ ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્રસરી જવાના કારણે આ આગ ગામ તરફ આગળ ન વધે તે માટે પાલીતાણા ફાયરની ટીમ ગણધોલ ગામ પહોંચી નજીક સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે। તાજેતરમાં જ સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખૂબ જ વધ્યો છે। જો કે હજુ સુધી તો વન્ય પ્રાણીને લઈને કોઈ સત્તાવાર જાણકારી નથી મળી। તો પાલીતાણાના ડુંગર પર આગ લાગવાની ઘટના। હસ્તગીરી ડુંગર પર આગ છે તે સતત પ્રસરી રહી છે। ગામ સુધી ન પ્રસરે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ફાયરની ટીમ પહોંચી છે પરંતુ આગ સતત પ્રસરી રહી છે। દ્રશ્યો પરથી જોઈ શકાય છે જંગલ વિસ્તારમાં જ્યારે પણ આગ લાગે તો બહુ જલ્દી પ્રસરતી હોય છે। અહીં વન્ય પ્રાણીઓ પણ રહે છે ત્યારે તંત્ર છે તે ચિંતામાં છે। પાલીતાણાના ડુંગર પર આગ રોકવાનો પ્રયાસ। તો ઘઉંના તૈયાર પાકમાં પણ આગ। યુજીવીસીએલની ઘોર બેદરકારી। સાબરકાંઠાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સાબરકાંઠા જિલ્લામાં આગની ઘટના યથાવત છે। યુજીવીસીએલ વિભાગની બેદરકારીને પગલે વધુ એક આગની ઘટના સામે આવી છે। ખેડ બ્રહ્માના પાલિકા વિસ્તારમાં ખેડૂતોનો ઘઉંનો પાક સ્વાહા થયો। તો બીજી તરફ વડાલીના ઉમિયાનગર કંપાના કાંતિભાઈ પટેલના ખેતરમાં આગ લાગી। ખેતરમાં કથિત વીજ વાયરને લઈને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ખેડૂતની સતર્કતાથી ખેતરમાં અડધો પાક બચ્યો। તો આ તરફ ઈડરના એક ગામમાં ઘઉંના ખેતરમાં ભીષણ આગ લાગી। બપોરના સમયે ઘઉંના પાકમાં આગ લાગતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો। તો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ અનુરાગ ઠાકોર વડોદરાની મુલાકાતે આવ્યા। અનુરાગ ઠાકોરે વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો જ્યાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરી। અનુરાગ ઠાકોરે કહ્યું કે આ યુવાનોના મનમાં અનેક સવાલો હતા। વન નેશન વન ઇલેક્શન દેશના હિતમાં છે જેનાથી દેશના સંસાધનો બચશે। पारुल यूनिवर्सिटी में जब आज वन नेशन वन इलेक्शन पे चर्चा हुई तो युवाओं के मन में बहुत सारे सवाल थे और उन सवालों के जब उत्तर मिले तो सब इतने संतुष्ट हुए कि कैसे देश हित में वन नेशन वन इलेक्शन है। इससे देश के संसाधन भी बचेंगे, देश को और बल मिलेगा, चाहे वो प्रशासनिक तौर पे हो या फिर हमारे सुरक्षा बलों का समय बचेगा, सुरक्षा और बेहतर और मजबूत होगी और हमारे अधिकारी कर्मचारी और समय देश के विकास में दे पाएंगे। जहां लागत और खर्चा भी कम आएगा वहीं देश को आगे बढ़ाने में भी समय मिलेगा। बात यह है कि वो अधिवेशन तो करेंगे, क्या चिंतन भी करेंगे। जो समस्याओं से कांग्रेस जूझ रही है
नेता